નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નો પેરેગ્રાફ આપેલો છે, એનો તમારે અભ્યાસ કરવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાનો છે. અહીં આપેલો પેરેગ્રાફ છે તેનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નના જવાબનું સોલ્યુશન કરી લઈએ. વુ ઇઝ અપ્પુ? અપ્પુ કોણ છે? તો બેબી એલિફન્ટ. તો અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. નંબર 2, ડઝ અપ્પુ લીવ ઇન ધ ફોરેસ્ટ? અપ્પુ જંગલમાં રહે છે? તો યસ, અપ્પુ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. અપ્પુ હેઝ અ ખાલી જગ્યા ટેલ. કેવી પૂંછડી છે? તો પૂંછડીવાળું વાક્ય અહીં આપેલું છે. શોર્ટ ટેલ, તો તમારે જવાબમાં શોર્ટ લખવાનું છે. આઈ હેવ 2 યલો ટસ્ક. મને 2 પીળા દાંત છે. ટ્રુ કે ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. એને વ્હાઇટ સફેદ રંગના ટસ્ક દાંત આપેલા છે, તો જો વાક્ય આવશે ફોલ્સ. ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ. વીક એટલે નબળું, તો સ્ટ્રોંગ એટલે મજબૂત. અહીં તમારે વિરોધી શબ્દ લખવાનો છે. બીજો પેરેગ્રાફ આપેલો છે, એના આધારે એના પ્રશ્નના જવાબ જોઈએ. હાઉ મેની કલર્સ આર ધેર ઇન વન નેશનલ ફ્લેગ? તો 3 છે, તો ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ. નંબર 2, આર ધેર 22 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર? અશોક ચક્રમાં 22 સારા છે? તો ના, 24 સારા છે. તો જવાબ આવશે નો, ધેર આર નોટ 22 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર. તો ધેર ઇઝ અ નેવી બ્લુ ખાલી જગ્યા ઇન ધ ફ્લેગ. ફ્લેગમાં નેવી બ્લુ રંગનું શું છે? તો જવાબ આવશે અશોક ચક્ર. તો વ્હાઇટ ઇઝ ધ એટ ધ ટોપ. વ્હાઇટ કલર છે સૌથી ટોપ, સૌથી ઉપર છે, તો જવાબ આવશે ફોલ્સ, કેમ કે સૌથી નીચે સફેદ રંગનો પટ્ટો આવેલો છે. ઓપોઝિટ વર્ડ ટોપ. ટોપ એટલે સૌથી ઉપર, તો બોટમ. બોટમ એટલે કે તળિયે. ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, વુ સો અ બંચ ઓફ ગ્રેપ્સ? કોને જોઈ? તો ફોક્સ. તો વુની જગ્યા ફોક્સ લખવાનું, પછી વાક્ય પૂરેપૂરું. અ ફોક્સ સો અ બંચ ઓફ ગ્રેપ્સ. ડીડ અ ફોક્સ ગેટ ટાયર્ડ? તે થાકી ગયું હતું? જવાબ આવશે યસ, અ ફોક્સ ગેટ ટાયર્ડ. નંબર 3, અ ફોક્સ સો ખાલી જગ્યા ઓફ ગ્રેપ્સ. ગ્રેપ્સનો શું જોયો? તો બંચ, ઝુમખો, તો જવાબ આવશે બંચીસ. A fox jumped again and again, but all his efforts were useful. વારંવાર કૂદકો મારે છે, પણ તેના બધા જ પ્રયત્નો એને યુઝફુલ, ઉપયોગી થાય છે, તો જવાબ આવશે ફોલ્સ. ઉપયોગી થતાથી એક વખત પણ દ્રાક્ષ મળતી નથી. નંબર 5, ઓપોઝિટ વર્ડ લો, તો હાઈ, ઉપર. આ રીતના પ્રશ્ન લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં ચોથો પેરેગ્રાફ આપેલો છે, તેના પ્રશ્નનો અભ્યાસ તમે અહીંથી કરી લેજો. જ્યાં શેરુ વિશેનો પેરેગ્રાફ આપેલો છે, એના પછી 1 day 2 friends, 2 મિત્રો કલુ અને બિલ્લુ વચ્ચેનો આપેલો છે, અને એના પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે, સોલ્યુશન કરી લેજો. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2માં છે, યુઝ ધ લેટર ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક 5 મિનિંગફુલ વર્ડ. અંદર આપેલા જે અક્ષર છે એનો ઉપયોગ કરવાનો, તમારે 5 શબ્દ બનાવવાના છે. તો GOD, ગોડ, GIRL, રાઈટ, RIGHT. તો આ રીતના તમારે શબ્દ ગોતીને બનાવવાના છે. કોઈ પણ 5 સ્પેલિંગ અહીં આપેલા છે તે, કે એના સિવાયના હોય પણ તો પણ તમે બનાવી શકો છો. તો અહીં ગોડ, ગર્લ, રાઈટ, લોંગ અને ડોગ એ શબ્દ બને. આ બોક્સમાંથી રોડ, અંડર, રાઇઝ, ફેન અને 8. બીજા નંબરના બોક્સમાંથી એર, ફેન, અવર, ફેર અને પિંક. 5મા બોક્સમાંથી બોલ, બિગ, ઓઇલ, ટીલ અને હોટ. ત્રીજા બોક્સમાંથી ગુડ, બિગ, ટાઈગર, સી અને ડ્રાય. તો આ રીતના છે એ તમે સ્પેલિંગ બનાવી શકો છો. એના પછી પ્રશ્ન નંબર 3 આપેલું છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ડાયલોગ પૂર્ણ કરવાનો છે. અહીંયા આપણને જેટલી ખાલી જગ્યા એટલા અહીંયા આપણને ઓપ્શન આપેલા છે.
એ ઓપ્શનમાંથી આપણે પસંદ કરીને ખાલી જગ્યા યોગ્ય પૂરવાનું છે. તો રાહુલ અને રાજ વચ્ચેનો સંવાદ છે. હેલો, માય નેમ ઇઝ રાહુલ. તો રાજ કહે છે હેલો, આઈ એમ રાજ. રાજ પૂછે, રાહુલ પૂછે ને રાજ જવાબ આપે, આઈ એમ ફાઇન. તો શું પૂછવું હોય તો હાવ આર યુ, તું કેમ છો, તને કેમ છે? તો કહે છે મને સારું છે. રાહુલ કહે છે નાઇસ ટુ મીટ યુ, તને મળીને આનંદ થયો. તો રાજ કહે છે નાઇસ ટુ મીટ યુ ટુ, તને પણ મળીને આનંદ થયો. તો રાહુલ કહે છે સી યુ, આવજો, બાય બાય, સ્યોર વી વિલ, ચોક્કસ. તો આ રીતના પૂર્ણ કરવાનો છે. એના પછીનો આપેલો છે જે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનો છે. સ્ટુડન્ટ કહે છે ગુડ મોર્નિંગ ટીચર. તો ટીચર કહે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, લેટ્સ ડુ એન એક્શન સોંગ. ચાલો આપણે એક એક્શન સોંગ કરીએ. તો સ્ટુડન્ટ કહે છે વાવ, વિચ એક્શન સોંગ ટીચર, કયું? તો ટીચર કહે છે ક્લેપ યોર હેન્ડ્સ. સ્ટુડન્ટ કહે છે હુરા. હાલો આગળ જોઈએ. ત્રીજો અહીં સંવાદ આપેલો છે જ્યાં સ્ટુડન્ટ અને સર વચ્ચે. સ્ટુડન્ટ કહે છે ગુડ મોર્નિંગ સર. તો સર કહે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અ પોયમ. આજે આપણે કવિતા શીખવા જઈ રહ્યા છીએ. સ્ટુડન્ટ કહે છે વાવ, વિચ પોયમ સર, કઈ કવિતા? તો સર કહે છે આઈ એમ અ બિગ ટ્રી, ઓપન પેજ નંબર 15. સ્ટુડન્ટ કહે છે ઓકે સર. તો આ રીતનો સંવાદ પૂર્ણ કરવાનો છે. એના પછીનો સંવાદ આપેલો છે અમર અને ભરત વચ્ચેનો છે. અમર કહે છે હેલો ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. અમર કહે છે મીટ માય બ્રધર દીપક, હી ઇઝ અ ટીચર. મારા ભાઈને અમર, તે ટીચર છે. ભરત કહે છે હાય દીપક, હાવ આર યુ, કેમ છો? તો દીપક કહે છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. વોટ અબાઉટ યુ? ભરત કહે છે આઈ એમ ગુડ, મને સારું છે. નાઇસ ટુ મીટ યુ. દીપક કહે છે નાઇસ ટુ મીટ યુ ટુ, તને મળીને પણ આનંદ થયો. પાંચમો ડાયલોગ આપેલો છે જે આ બન્ની અને સન્ની વચ્ચેનો છે. તો બન્ની કહે છે હાય, હાવ આર યુ, કેમ છો? તો સન્ની કહે છે ફાઇન, થેન્ક યુ. એન્ડ યુ, તને કેમ છે? તો બન્ની પણ કહે છે જસ્ટ ફાઇન, મને પણ સારું છે. વેર આર યુ ગોઈંગ, ક્યાં જઈ રહ્યો છો? તો સની કહે છે ટુ ધ સ્કૂલ. હિઝ બસ અરાઈવ, તેની બસ આવી જાય છે. બન્ની કહે છે ઓકે, આઈ વિલ સી યુ લેટર, તને પછી મળીશ, બાય બાય. સની કહે છે બાય બાય, આવજો. તો આ રીતના સંવાદ છે પૂર્ણ કરવાના છે. એના પછીનો આપેલો છે પ્રશ્ન નંબર 4, ફિલ ઇન ધ બ્લેન્ક, સિલેક્ટ ધી સ્યુટેબલ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. અહીં તમને કાઉન્સમાં 5 શબ્દ આપ્યા છે. ધીસ, હેવ, ધીસ, હેઝ અને વૈશાલ્સ. તો એના આધારે તમારે ખાલી જગ્યા 5 કમ્પ્લીટ કરવાની છે. તો ધીસ ઇઝ ખાલી જગ્યા બેગ, તો વિશાલ્સ બેગ, આ વિશાલની બેગ છે. આઈ સાથે આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. ઇન માય પાઉચ. અ કાઉ હેઝ અ ટેલ. અહીં આર બહુવચન છે તો જવાબ આવશે ધીસ. ધીસ આર કાર્સ. અહીં ઇઝ છે તો ધીસ ઇઝ અ કેમેરા, આ કેમેરા છે. તો આ રીતની પૂર્ણ કરવાની છે. તો બીજી ખાલી જગ્યા આપેલી છે. પહેલામાં આવશે ધારાસ, તો ધીસ ઇઝ ધારાસ બુક. બીજામાં આવશે એવ, આઈ હેવ અ શાર્પનર ઇન માય પાઉચ. ત્રીજામાં હેઝ, અ કેટ હેઝ અ ટેલ. ચોથામાં ધીઝ આર વોચિસ. પાંચમામાં ધીસ ઇઝ અ કાઇટ. તો આ રીતની તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ત્રીજામાં આપેલું છે ધીસ ઇઝ રેશમ્સ કાર. આઈ સાથે આવશે હેવ, આઈ હેવ અ પેન્સિલ ઇન માય પાઉચ. ત્રીજું છે અ ડોગ હેઝ ટેલ. ચોથું ધીસ આર ચેર્સ, ધીસ ઇઝ અ બેગ. તો આ રીતની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર આગળ જોઈએ તો અહીંયા આવશે પહેલામાં દ્વિજાસ, બીજામાં આવશે હેવ, ત્રીજામાં આવશે હેઝ, ચોથામાં આવશે ધીઝ અને પાંચમામાં આવશે ધીસ. પાંચમો શબ્દ વિભાગ આપેલો છે જેમાં પહેલામાં આવશે જોન્સ, બીજામાં આવશે હેવ, મંકી હેઝ, ધીઝ અને ધીસ. તો આ રીતની ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 5માં આપેલું છે રાઇટ 5 સેન્ટેન્સ ઓફ એની વન ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ક્લુ. અહીં માય સેલ્ફ, માય ડેઇલી એક્ટિવિટી, માય ફેવરિટ એનિમલ, માય ફેવરિટ બર્ડ અને અ ગાર્ડન. વિદ્યાર્થી મિત્રો આમાંથી જે તમને આવડતા હોય એની ઉપરના 5 વાક્ય છે એ તમારે જાતે બનાવીને એ મુદ્દાઓનો ઉપયોગ કરીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 4નું અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન.
વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.